નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે વિશેષ જાણકારી છે। 2 જૂનથી એટલે કે 2 દિવસ પહેલા બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે, જે પોતાની ઉચ્ચ રાશિમાં આવી ચૂક્યા છે। મિથુન રાશિને છોડીને કર્ક રાશિમાં આવી ચૂક્યા છે। એટલે કુંભ રાશિના જાતકો માટે આ સમય, આ જે 3 મહિના છે એ કેવા જશે? એમ કહી શકાય કે તમારા માટે હવે સાચો સમય આવી રહ્યો છે, સુવર્ણ સમય આવી રહ્યો છે। શા માટે? તો બૃહસ્પતિ છે એ શુભ ગ્રહ માનવામાં આવે છે। એક રાશિથી બીજી રાશિમાં આવતા એમને 12 વર્ષ લાગે છે અને એ તમારા 6થા ભાવમાં પરિવર્તન થશે। 6થો ભાવ છે ઋણનો છે, રોગનો છે, શત્રુનો છે, જોબનો છે અને બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે। પ્રથમ દ્રષ્ટિ પડશે એ 10મ ભાવમાં પડશે, કેરિયરમાં પડશે। બીજી દ્રષ્ટિ પડશે એ દ્વાદશ ભાવમાં પડશે અને ત્રીજી દ્રષ્ટિ પડશે એ બીજા ભાવમાં પડશે। બીજા ભાવની અંદર જે દ્રષ્ટિ કરી રહ્યા છે એ સ્વયંની રાશિમાં કરી રહ્યા છે। મિત્રો, આપની કુંભ રાશિ હોય સંપૂર્ણ જરૂર આ વિડીયો સાંભળજો અને શું શું સાવધાની રાખવાની છે, શું આપણે ઉપાય કરવાના છે, સંપૂર્ણ માહિતી આજ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। આપની ઉપર જે ઋણ ચડી રહ્યું હતું, જેને ઉતારવાનો ખૂબ પ્રયત્નશીલ હતા, છતાં ઋણમાંથી મુક્તિ મળતી ન હતી। સાથે કોઈ પણ નાની નાની બીમારી પણ આપણે હેરાન કરતી હતી, એ બીમારીમાંથી પણ રાહત મળશે। સાથે ઋણમાંથી આપને મુક્ત થવાનો સમય આવી ગયો છે। પણ મિત્રો, જ્યારે ઋણમાંથી મુક્ત ક્યારે થવાય? જ્યારે એ જાતક પોતાના જીવનમાં એ સાવધાની રાખે, મહેનત કરે, ચંચળ મનને સ્થિર મન કરે અને સાચી બુદ્ધિથી એ કાર્ય કરે એટલે આગળ વધી શકે છે। આ સમય આવ્યો છે, આમાં આપણે સાવચેત થઈ જવાનું છે, મહેનત કરવાની છે, એટલે સમયને બરાબર ઉપયોગ થઈ શકે। જ્યારે કોઈ પણ વ્યક્તિ સફળતાની ચાવી જાય અથવા સફળતા એમને મળે ત્યારે એમના દુશ્મનો પણ વધે છે, એમના શત્રુ પણ વધે છે। જે ઉપર જાય એના જે પગ ખેંચવાના પ્રયત્નો કરે ને, જે નીચે છે એના કોઈ પગ ન ખેંચે, એટલે આપના શત્રુ પણ વધશે। પણ આપણે ડરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી। આપને કેવલ ને કેવલ તમારું કાર્ય કરવાનું છે, તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ઉપર આપણે ચાલવાનું છે। આપ લક્ષ્ય ઉપર ચાલશો એટલે આપના શત્રુ પણ સમી જશે, શત્રુ ઉપર પણ આપનો વિજય પ્રાપ્ત થવાનો છે। જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે લોનની અપેક્ષાએ બેઠા છે, લોનનો પ્રયાસ કરે છે, પછી બિઝનેસ હોય અથવા કોઈ પણ કાર્ય માટે એ લોન મળતી ન હતી, હવે એમાં પણ સફળ થશે। એટલે એમ કહી શકાય કે તમારા માટે ઋણ નહીં પણ કોઈ કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે તો પૈસા પણ હવે પ્રાપ્ત થવાનો સમય આવી ગયો છે। મિત્રો, અને બૃહસ્પતિ છે એ સુફળની પ્રાપ્તિ ક્યારે વિશેષ કરાવે છે એ પણ કહીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો। પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। સાથે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો। મિત્રો, હવે વાત કરીએ બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિની। તો પ્રથમ દ્રષ્ટિ પડે છે 10મા ભાવમાં। 10મો ભાવ છે કેરિયર છે અને કેરિયરમાં જ્યારે વ્યક્તિ ગ્રોથ કરે ત્યારે જીવન છે ને ઉત્તમ બની જાય છે। પછી આપણે કેરિયરમાં બિઝનેસ હોય અથવા નોકરી હોય, કેમ કે આપણું કેરિયર છે, એમાં આપણે આગળ વધીએ ત્યારે આનંદ વધી જાય છે અને તમારા જીવનમાં પણ આનંદની પ્રાપ્તિ થશે। કેમ કે આપ જે કાર્ય કરવા માટે ક્ષમતા હતી પણ ભાગ્યનો સાથ ન મળતો હતો, બંને સાથ થશે એટલે આપના જીવનમાં આપ આગળ વધી જશો। ધનની અભિવૃદ્ધિ થવાની છે, પિતા તરફથી આપણે સહયોગ મળવાનો છે, પરિવાર તરફથી આપણે સહયોગ મળવાનો છે। પેલી અમૃત દ્રષ્ટિનું ફળ છે ગ્રોથ, પછી બીજી અમૃત દ્રષ્ટિ છે એ આપના જીવનમાં આનંદ। કઈ રીતે આનંદ આવશે? તો કે 12મો ભાવ છે વ્યયનો છે। આપના ઘરે માંગલિક પ્રસંગો આવશે, સાથે સારા પ્રસંગો આવશે, એ પ્રસંગો અંદર આપ દિલ ખોલીને ધન વાપરશો અને જ્યારે મન આનંદમાં હોય ને કોઈ પણ કાર્ય કરીએ તો આનંદનો આનંદ વધી જાય છે। એટલે આપના જીવનમાં પરિવારમાં આનંદ આવવાનો સમય છે।
વ્યય થવાનો છે પૈસાનો, પણ સારી જગ્યાએ છે, સત્કર્મોમાં છે, સેવામાં છે, એટલે ધનનો વ્યય પણ તમને આનંદકારી બનશે. સાથે 12મો ભાવ છે એ વિદેશનો માનવામાં આવે છે. વિદેશથી આપના જે પણ કાર્યો જે સ્તંભી ગયા હતા, રૂકાવટ આવતી હતી, વિઘ્નો આવતા હતા, એ રૂકાવટ દૂર થશે, એ વિઘ્નો દૂર થશે. સાથે વિદેશમાં આપ બિઝનેસ કર્યા હતા, સ્થાયી થવું છે, પણ જે આપના પેપર બરાબર થવા જોઈએ સરકારના ચોપડે, એ આપના પેપરમાં સફળતા ન મળતી હતી, એ પેપરમાં પણ આપને સફળતા મળશે. સાથે આપણે સ્થાયી થવાનો પણ સમય સારો કહી શકાય. હવે બીજી દ્રષ્ટિની વાત કરીએ. હવે ત્રીજી દ્રષ્ટિ, નવમ દ્રષ્ટિ છે, એ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે પરિવારનો છે, વાણીનો છે અને ધનનો છે. આપના જીવનમાં વાણીથી આપ આગળ વધી જશો. આપ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો, આપની લોકપ્રિયતા વધશે. વાણીથી આપના જીવનમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. પરિવારનો પેલા સહયોગ મળતો ન હતો, ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે, પરિવારનો સહયોગ મળશે. સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પણ સારો સમય કહી શકાય. વિદ્યાભ્યાસ માટે આપને પરિવર્તન કરવાનો પણ સમય કહી શકાય. એટલે એમ કહી શકાય કે તમારા માટે સુવર્ણ સમય છે. હવે આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? પહેલી સાવધાની એ છે, સફળતા જ્યારે મળે ત્યારે અહમનો ત્યાગ કરવો જોઈએ. અહમ એટલે અભિમાન. અભિમાનમાં આવવાનું નથી. સરળતાથી બધાને અપનાવવાના છે, સેવાના કાર્યો કરવાના છે. સાથે બીજી સાવધાની છે કે કોઈ પણ નવું કાર્ય કરો તો એ કાર્ય માટે આપના માતા પિતા, આપના વડીલો, આપના કુળદેવી કુલદેવતાનો આશીર્વાદ લઈ ધર્મ સાથે ચાલજો. અધર્મનો માર્ગ છે, હંમેશા દૂર રહેજો. સાથે પાર્ટનરશિપ કરો તો તેમાં પણ આપને સાવધાની રાખવાની છે. પાર્ટનરશિપમાં આપ સાવધાની રાખશો એટલે આપના જીવનમાં જે નુકસાન થતું હતું એનાથી બચી જશો. હવે આપણે ઉપાય ક્યાં કરવાના છે? તો ઉપાય એ છે કે પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવવાનું છે. પ્રતિ દિવસ શનિ ચાલીસાના પાઠ કરવાના છે, હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. અને આપની જન્માક્ષર એટલે કે જન્મ કુંડળી બતાવી આપણી રાશિના સ્વામી એટલે કે શનિદેવ, શનિદેવનું રત્ન આવે છે નીલમ, આપના સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને એ નીલમનું રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, અત્યારનો સમય એવો છે, કોઈ પણ વ્યક્તિ પાસેથી ગમે તેવું રત્ન ધારણ કરી લે છે, એમની પૂજા વિધિ કરતા નથી, એની પ્રતિષ્ઠા કરતા નથી. તો સૌથી પહેલા સારું રત્ન લેવું, કેરેટનું લેવું, જે શાસ્ત્રી કહે આપને, અને એનું પંચાંગ કર્મ કરવું. પંચાંગ કર્મ એટલે શું? તો કે પ્રાણ પ્રતિષ્ઠા કરી, જપ અનુષ્ઠાન કરી અને સારા સમયમાં ધારણ કરવું. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ પોતાની રીતે રત્નો લઈ આવે છે, પોતાની રીતે જપ કરે છે. મિત્રો, જપ કરો એમનો અમને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, પણ મંત્રને જાણો, એનો અનુભવ કરો. અને જો આપને મંત્ર ના આવડતા હોય, શ્લોક ના આવડતા હોય, તો સાચા સદગુરુ વિપ્ર બ્રાહ્મણ પાસે જઈ એની સલાહ લઈ અને એ જે મંત્ર દીક્ષિત થાય અને પછી ધારણ કરો. ઘણા બધા મંત્રોમાં ભૂલ કરીએ અને એના જપ કરીએ તો એનું ફળ ન મળે. ખાલી મિત્રો એક દ્રષ્ટાંત આપું. હવે ચિંતા અને ચિતા બિંદુ માત્રને સંશયત, એટલે કે ચિંતા બોલો તો બિંદુ લાગે અને ચિતા બોલો તો બિંદુ ન લાગે. બીજું દ્રષ્ટાંત આપું છું. બંગલો અને બગલો બંને જે શબ્દ બોલું છું એક મીંડાનો એક માત્ર એમ કહી શકાય બિંદુનો ફેર છે. તો જો આપ બોલો છો એમાં આપની ભૂલ તો નથી આવતી ને, રસ્વ દીર્ઘોમાં ભૂલ તો નથી આવતી ને. તો આપ મંત્ર જાપ કરો અને એ મંત્ર જાપમાં ભૂલ આવે તો આપ જે પુણ્યનું કામ કરો છો, જે આપણા કાર્ય માટે કરો છો, એમાં ભૂલ આવશે તો આપનું કાર્ય પણ બગડશે અને પાપ પણ લાગશે. એટલે સારા વ્યક્તિને મળો. જો આપની શક્તિ ના હોય તો આપ જાતે કરી શકો, પણ સાચા બ્રાહ્મણને મળી સાચી સલાહ લઈ મંત્ર દીક્ષિત થઈ અને પછી અનુષ્ઠાન કરો. મિત્રો, આજે તમારી સમક્ષ કુંભ રાશિની જે સંપૂર્ણ જાણકારી છે રાખી છે. આવી જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.